નમસ્કાર વહાલા મિત્રો, આપ સૌ ગુજરાતી વિષયમાં BA સેમિસ્ટર 1 અને BA સેમિસ્ટર 2માંથી પસાર થઈને જ્યારે સેમિસ્ટર 3માં આવો છો ત્યારે હું ડૉક્ટર ભરત સોલંકી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે આપ સૌનું સેમિસ્ટર 3માં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો તેમ આપ સૌ સેમિસ્ટર 1માં પેપર નંબર CC અને CE 101 જેમાં આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને એના ભિન્ન ભિન્ન સ્વરૂપોમાંથી આપ વાકેફ થયા. આપણે જાણીએ છીએ એમ 1150-60 આસપાસથી શરૂ કરી 1850 સુધીનો જે સમયગાળો હતો એને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એવા નામે ઓળખતા હતા. એમાંથી જે આપણને ભિન્ન ભિન્ન સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થયા એ આપ જાણો છો તેમ આપણને હેમચંદ્રાચાર્યજી મહારાજના દોહાઓ પ્રાપ્ત થયા, અલંકારના ગ્રંથો પ્રાપ્ત થયા, છંદોના વ્યાકરણના ગ્રંથો પ્રાપ્ત થયા. તો એની સાથે સાથે આપ જાણો છો તેમ રાસ અથવા રાસો, ફાગો, પ્રબંધ, પદ્ય વાર્તા, છપ્પા, આખ્યાન, ગરબી, ગરબા જેવા સ્વરૂપો આપણને મળ્યા. એના વિશે આપણે બહુ વિસ્તારથી વાત સેમિસ્ટર 1માં કરવાનો પ્રયત્ન કર્યો અને નિમિત્તે આખ્યાનકાર શિરોમણી પ્રેમાનંદના સુદામા ચરિત એવા એક મૈત્રી પ્રેમને વ્યક્ત કરતા, મૈત્રી પ્રેમને પ્રગટ કરતા એવા સુદામા ચરિત આખ્યાનમાંથી આપણે પસાર થયા. તો એ જ રીતે આપ જાણો છો એમ જે સેમિસ્ટર 2 હતું, BA સેમિસ્ટર 2, જેમાં એક તરફ તમે મધ્યકાલીન સાહિત્યથી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કર્યો જરા વિસ્તારપૂર્વક, તો સેમિસ્ટર 2માં પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ચંદ્રકાંત શેઠ સાહેબનું સંપાદન, જેમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક નોંધપાત્ર કવિઓ, સર્જકોની કવિતામાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો. આપણે જાણીએ છીએ એમ મધ્યકાલીન સાહિત્ય દયારામથી પૂર્ણ થાય છે, તો બીજી તરફ વઢવાણમાં જન્મેલા એવા કવિશ્વર દલપતરામ અને સુરતમાં જન્મેલા નર્મદા શંકર લાલશંકર દવે, આ બંને આપણે બેલડી કહેવાય, આ એક પ્રકારનું યુગલ કહેવાય. આ બેથી આપણે ત્યાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભ થયેલો સર્વ વિવેચકોએ સ્વીકાર કર્યો છે. બંને યુગ છે, એટલે કે મધ્યકાલીન યુગ એટલે કે મધ્યકાલીન સાહિત્ય, તો બીજી તરફ અર્વાચીન ગુજરાતી સાહિત્ય. એના ચોક્કસ ભેદક લક્ષણો પણ છે જે આપને અન્ય પેપરમાં બહુ વિસ્તારથી ભણવાના આવશે. તો આપણે જાણીએ છીએ એમ મધ્યકાળ પૂરો થાય છે, અહીંયા અંગ્રેજોનું આગમન થાય છે, અંગ્રેજી શિક્ષણ નીતિ રીતિઓનો પ્રારંભ થાય છે, અંગ્રેજી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થવો શરૂ થાય છે અને એ નિમિત્તે ગુજરાતી સાહિત્યમાં જે મધ્યકાળમાં નહોતા એવા અનેક નવા સ્વરૂપો લખાવાનું શરૂ થાય છે, જેમ કે ઉર્મી કવિતા, નાટક, ટૂંકી વાર્તા, નવલકથા, ખંડકાવ્ય, સોનેટ, હાઇકુ, મુક્તક, જે આપણને મધ્યકાળમાંથી પ્રાપ્ત થતા નથી. તો આપણે એ પણ જાણીએ છીએ કે એક તરફ કાંત ખંડકાવ્યના એક નવા જ સ્વરૂપને ખેડે છે અને જન્મ આપે છે, તો બક ઠાકોર એ ઇટાલિયન સાહિત્ય સ્વરૂપ સોનેટને ગુજરાતીમાં અવતારે છે કે એનું અવતરણ કરે છે. ઝીણાભાઈ રત્નજી દેસાઈ જાપાનીઝ કાવ્ય પ્રકાર
હાઇકુનું ખેડાણ અને એના મંડાણ શરૂ કરે છે. તો આ રીતે નર્મદ દળપતથી શરૂ થયેલો આ અર્વાચીન યુગ અલબત્ત આજ પર્યંત ભિન્ન ભિન્ન યુગોના વિભાજન થકી ખેડાતો આવ્યો, ઓળખ ઊભી કરતો આવ્યો. એમાં આપ જાણો છો એમ કે ઉમાશંકર જોશીથી માંડી સુંદરમ, સુરેશ જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ, બાલમુકુંદ દવે, આવા અનેકો અનેક નોંધપાત્ર કવિઓ આપણી સામે આવ્યા. કોઈને કોઈ કાવ્ય દ્વારા પોતાનું વિત્ત ઊભું કર્યું, પોતાની આગવી ઓળખ ઊભી કરી. અને આપણે એ સંપાદનમાંથી કેટલીક કવિતાઓમાંથી સુપેરે પસાર થયા. સીધી વાત આપણે કરીએ ઝવેરચંદ મેઘાણી, તો જેમને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું, એવા મેઘાણી યુગ વંદના નામના કાવ્ય સંગ્રહમાં અનેક સુરાતન ચડાવે, પાનો ચડાવે, દેશભક્તિ પ્રગટાવે એવા ગીતો એમણે આપ્યા અને આપણે એને અભ્યાસ પણ કર્યો. આપ જાણો છો એમ, આગે કદમ આગે કદમ આગે કદમ, યારો ફનાના પંથ પર આગે કદમ, કે પછી હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, કે પછી રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કોમલ વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એવા ઝવેરચંદ મેઘાણીના જીવનમાંથી પસાર થયા, એમના આવા કાવ્યોમાંથી પસાર થયા. તો પછી ગાણું અધૂરું મેલમાલા વાલમાં, કે જઠરાગ્નિ ઉમાશંકર જોશી, કે પછી મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, કે પછી કાળની કેડીએ ઘડી કાપણો સંગ, કે પછી ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈતી રે લોલ, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મુઈ રે એની મહેક કલેજે દૌજા ઝેરો લાગ્યો રે. એક ગુજરાતીમાં એક મંત્ર સમાન, એક શ્લોક સમાન બનેલી આવી પંક્તિઓ ઘેર ઘેર ગુંજી રહી છે, વિદ્યાર્થીઓના મનમાં, ચિત્તમાં ગુંજી રહી છે. એવી ઉર્મી કવિતા, એવા ઉર્મી ગીતો, એવા સોનેટોમાંથી આપણે સેમિસ્ટર 2માં પસાર થયા. તો એક તરફ આખો મધ્યકાળમાંથી તમે વાકેફ થયા, સેમિસ્ટર 2માં તમે અર્વાચીન યુગના નોંધપાત્ર કવિઓમાંથી પસાર થયા. ત્યારે હવે જ્યારે આપ સેમિસ્ટર 3માં આવો છો, ત્યારે આપે જે પેપરમાંથી પસાર થવાનું થાય છે, જે ભણવાના થાય છે, એમાં જે પેલો ક્રમ હતો આપણો, એ સેમિસ્ટર 1, સેમિસ્ટર 2, હવે આવશે સેમિસ્ટર 3. અને 3 એટલે આગળ 3 લાગશે સેમિસ્ટરનો. અને પેપરનો ક્રમ પણ જે આગળ અટક્યો હતો કે 101, 102, એ રીતે 201, 202. હવે ફરી આપણે આગળ વધીએ તો અહીંયા હવે 303, 304 અને 305 એમ 3 પેપરમાંથી મુખ્ય ગુજરાતીવાળા વિદ્યાર્થીઓએ પસાર થવાનું થશે. આપ એ પણ જાણો છો કે યુનિવર્સિટીના જે નીતિ નિયમો એ મુજબ દર 5 વર્ષે આપણો કોર્સ, આપણો સિલેબસ, આપણો અભ્યાસ બદલાય. તમે એમ નસીબદાર છો કે તમે સેમિસ્ટર 1માં પણ નવો સિલેબસમાંથી પસાર થયા, ભણવાનો આવ્યો. સેમિસ્ટર 2માં પણ તમારે નવા જ સિલેબસમાંથી પસાર થવાનું બન્યું. એ રીતે હવે સેમિસ્ટર 3માં પણ આપે નવા સિલેબસમાંથી પસાર થવાનું થશે, નવો અભ્યાસક્રમ આપે ભણવાનો થશે. આપ જાણો છો એમ, જે પેપર છે 303, એનું શીર્ષક આપણી યુનિવર્સિટી આપેલું છે, એ છે સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ. અને એમાં મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ પદ્ય વાર્તા એવું પસંદ કર્યું છે. અને એ માટે શામળ નામના પદ્ય વાર્તાકાર, એમની એક સરસ અદ્ભુત પદ્ય વાર્તા નંદ બત્રીસી એ અભ્યાસક્રમમાં મૂકી છે. તો પેપર નંબર જે 304 છે, એમાં
કોઈ પણ એક ગ્રંથકારમાંથી પસાર થવાનો હોય છે, એટલે કે ગ્રંથકારનો અભ્યાસ. અને એ ગ્રંથકાર એટલે કે જે ગ્રંથકાર હોય એનું જીવન, એનું કવન, એના ઘડતર પરિબળો અને એની કોઈ વિશિષ્ટ કૃતિ જે દ્વારા આપણે એને સાહિત્યકાર તરીકે સમજી શકીએ, એની પ્રતિભાને પોંખી શકીએ, પામી શકીએ. જે અભ્યાસક્રમ જૂનો હતો, અલબત્ત ગયા વર્ષનો, એમાં ગ્રંથકાર તરીકે આ પેપરમાં સેમિસ્ટર 3માં કવિશ્વર નર્મદ હતા અને નર્મદની કવિતા અભ્યાસક્રમમાં હતી. સેમિસ્ટર 4માં ત્યાં પન્નાલાલ પટેલ અને એમની વડામણા નવલકથા હતી. હું શબ્દ વાપરું છું, આપ જાણો છો એમ હતી, એટલે કે હવે ભૂતકાળ થઈ ગયો છે. હવે આપશ્રીઓએ સેમિસ્ટર 3માં અને 4માં નવા જ સ્વરૂપ અને નવી જ કૃતિમાંથી પસાર થવાનું થશે. અહીં હું વધારે વાત ન કરતાં મારા જ મુદ્દા ઉપર થોડીક આવી ભૂમિકારૂપ વાત કરીને હું આવવાનો પ્રયત્ન કરું. તો આપ જાણો છો એમ અહીં પેપર નંબર 304 ગ્રંથકારનો અભ્યાસ સાથે આપણે અવારનવાર મળવાનું થશે. આપ ટેક્સ્ટ જોઈ શકો છો. યુનિવર્સિટીએ નિયત કરેલ આ પુસ્તક છે. સર્જક જે નક્કી કર્યા છે એ છે પંડિત યુગના એક મૂર્ધન્ય એવા સર્જક કવિ કાંત. તમે સામે બેઠા હોત તો હું તમને પૂછી શક્યો હોત કે કવિ કાંતનું મૂળ નામ શું હતું. એક સમય એવો આપણે ત્યાં હતો કે નામ ઉપનામ તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નો બને છે. તો આવા ભાવનગરમાં જન્મેલા મણિશંકર રત્નજી ભટ્ટ કાંત નામે પંડિત યુગમાં પ્રખ્યાત થયા. અને એ કાંતનું જીવન, કાંતનું કવન, એમના સાહિત્યિક ઘડતર પરિબળો અને એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ અને એમાં રહેલા ખંડકાવ્યો, ઉર્મી ગીતો વગેરે વગેરે સમાવિષ્ટ છે. એવા કાંતના પૂર્વાલાપ નામના કાવ્ય સંગ્રહનું માનનીય શ્રી વિનોદ અધવરિયું સાહેબે એનું સંપાદન આપ્યું, સંપાદકીય લેખ ભૂમિકા નક્કી કરીને. અને એમાંથી પછી આપણી યુનિવર્સિટીએ તમારી કક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક કવિતાઓ નિયત કરી. કારણ કે આખો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ આ સેમિસ્ટરના સમયમાં પૂરો થાય જ નહીં. એટલે કેટલીક નિયત કૃતિઓમાંથી આપણે અભ્યાસ કરતાં કરતાં કાંતને કવિ તરીકે, કાંતની કવિ પ્રતિભાને પામવાનો પ્રયત્ન કરવાનો છે. તો આવા પંડિત યુગના મહાન સર્જક કાંત, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ સ્વરૂપ આપણને મળે, જેમ કે નાટક આજે લખાય છે, ધારો કે મિથ્યાભિમાનથી તમે વાકેફ છો, તો તરત આપણે શોધીએ કે મિથ્યાભિમાન આપણા પૂર્વમાં એટલે કે મધ્યકાલીન સાહિત્યમાં હતું. તો કે હા, એક મૃચ્છકટિક નામનું નાટક હતું, એની વિભાવનાઓ હતી. નાટકો પરના વિવેચન ગ્રંથો પણ આપણે સંસ્કૃતમાં ભરત મુનિ અને અભિનવ ગુપ્ત પાસેથી મળે, અનેક ચર્ચાઓ પણ અન્ય વિદ્વાનો પાસેથી મળે. તો બીજી બાજુ પશ્ચિમમાં પણ જેને આપણે ટ્રેજેડી નાટક, ટ્રેજિક ડ્રામા એવું કહેતા હતા, પ્લે કહેતા હતા, એ પ્રાપ્ત થાય. એ બેનો કંઈક અંશે સમન્વય, બરાબર ગુજરાતી નાટક. એમ રીતે જોવા જઈએ તો કાંતે જે ખંડકાવ્યો રચ્યા, તરત આપણી દ્રષ્ટિ બીજું શોધવા લાગી કે સંસ્કૃત સાહિત્યમાં આવા કોઈ ખંડકાવ્યો છે. તો આપણે નિરાશા સાંપડી કે ભાઈ ના, ખંડકાવ્યો જેવું કોઈ સ્વરૂપ જે કાંતે ખેડ્યું, ખાસ કરીને વસંત વિજય, અતિ જ્ઞાન, ચક્રવાક મિથુન, આપ ક્યાંક ને ક્યાંક કદાચ હાઈસ્કૂલ કક્ષાએ આમાંથી પસાર થયા હશો. અંગ્રેજી તરફ દૃષ્ટિપાત કર્યો, પણ અંગ્રેજી સાહિત્યમાંથી પણ આપણને આવું સ્વરૂપ પ્રાપ્ત થયું નહીં. એટલે વાત એ નક્કી થઈ, નિર્વિવાદ બની કે ખંડકાવ્ય એ કાંતની પોતાની નિજી ઉપજ છે. કાંતે પોતાની અનિવાર્ય આવશ્યકતામાંથી જાણે કે આ સ્વરૂપ શોધ્યું, એ વાત નિશ્ચિત છે, નિર્વિવાદ છે. આવા કાંત, આવા મણિશંકર રત્નજી ભટ્ટ એ
ગુજરાતી સાહિત્યનો જે બીજો યુગ હતો, આપ એ પણ જાણો છો એમ, એ 1852-53થી દલપતરામ નર્મદનું વિધિવત આગમન થયું ત્યારથી માંડી આજ સુધીના આપણા સાહિત્યના યુગને ભિન્ન ભિન્ન વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલો છે. એમાંનો જે પહેલો યુગ હતો, નર્મદ, દલપતરામ, નવલરામ, નંદશંકર, એ લોકોએ સાહિત્યને સુધારાના વાહન તરીકે પ્રયોજેલું. નર્મદની વાત આપ જાણો છો એમ, એણે સુધારા વિશે કવિતાઓ લખી. સ્ત્રીઓનું શિક્ષણ, વિધવાઓના પુનર્વિવાહ, હિન્દુસ્તાનની લોકોની સંકુચિતતા, એની સામે પશ્ચિમના લોકોની ઉદારતા, આ બધીની ચિંતન ચર્ચા કરતાં કરતાં એમણે કાવ્યો લખ્યા. તો એ આખું જે સાહિત્ય હતું એ યુગનું, એમાં સુધારો કેન્દ્રમાં હતો, એટલે એને નામ આપવામાં આવ્યું સુધારક યુગ. તરત જે બીજો યુગ આવ્યો છે અને આપણે ત્યાં અંગ્રેજોનું આગમન તો થઈ ચૂક્યું છે, એમનો શિક્ષણનો પ્રભાવ શરૂ થયો છે, અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ શરૂ થયો છે, અને એમાં આપણને નાનાલાલ, ગોરધરામ માધવરામ ત્રિપાઠી, બળવંતરાય ક ઠાકોર, કાંત, કલાપી, રમણભાઈ નીલકંઠ જેવા અત્યંત નોંધપાત્ર અને પ્રખર સર્જકો પ્રાપ્ત થાય છે. પંડિત યુગની એવી વિશેષતાઓ છે કે દરેક સર્જક કોઈ એક સર્જકના પગલે ન ચાલતા પોતાના આગવા પગલે આગવી રીતે ચાલે છે અને પોતાની એક આગવી ઓળખ પણ ઊભી કરે છે. કાંત સમકાલીન છે ગોવર્ધનરામ ત્રિપાઠીના, કાંત સમકાલીન છે કલાપીના, કાંત સમકાલીન છે બક ઠાકોરના, પણ એ પોતે પોતાનો એક નવો રસ્તો ઊભો કરે છે અને એ છે ખંડ કાવ્યકાર કાંત. ગુજરાતી સાહિત્યનું પહેલું ખંડ કાવ્ય એમનું અને સાહિત્યનું ગુજરાતી વસંત વિજય. તમારે આગળ ક્યાંક આ પ્રશ્ન બને સ્પર્ધાત્મક પરીક્ષાનો, તો આપ આ જવાબ આપી શકો કે વસંત વિજય. ત્યાર પછી તો આપ જાણો છો એમ અતિજ્ઞાન, ચક્રવાક મિથુન, કચ્છ અને દેવ્યાની, રમા, મૃગ તૃષ્ણા એવા અનેક નોંધપાત્ર ખંડકાવ્યો એમણે આપ્યા. અને આજ પર્યંત પ્રતિભાવંત સર્જકો દ્વારા આ સ્વરૂપને પ્રયોગ ફેરે ખેડાતું રહ્યું. કોઈ સ્વરૂપની સિદ્ધિ ત્યાં ગણાય કે જે સ્વરૂપ પાછળથી આવનારા સર્જકોને આકર્ષે અને એના વિશે એ લખવાનો પ્રયાસ કરે. ઘણા સ્વરૂપો વિરમી ગયા, મધ્યકાળના મધ્યકાળમાં તો અર્વાચીન કાળના અર્વાચીન કાળમાં. કોઈ શૈલીઓ વિકસી નહીં, પણ કાંતે જે ખંડકાવ્યનો રસ્તો ચાતર્યો, ચીલો ચાતર્યો, કેળી ઊભી કરી, એ પછી તો આપણે કહીએ એમ રાજમાર્ગ બની અને અનેક નોંધપાત્ર સર્જકોએ એ રસ્તે ચાલ્યા અને કહી શકાય કે આજ પર્યંત કોઈને કોઈ રીતે ખંડકાવ્ય લખવાનું ચાલુ છે. તો આ રીતે કાંતનો કાવ્ય સંગ્રહ એકમાત્ર પૂર્વાલાપ, પણ આપણે કહી શકીએ કે એકમાત્ર કાવ્ય સંગ્રહ હોવા છતાં એ એકે હજારા, એટલે હજારની ગરજ સારે એવું આ કાવ્ય સંગ્રહની કવિતામાં વિત્ત સિદ્ધિઓ જોવા મળે છે, વિશિષ્ટતાઓ જોવા મળે છે. ઘણીવાર કોઈ કવિ હોય 2-2 વર્ષે કાવ્ય સંગ્રહો આપતા જ જાય, કવિતાઓ લખતા જ જાય, પણ એમાંથી તમને કવિતા જેને કહેવાય, કાવ્યત્વ જેને કહેવાય, એ નામે કશું મળતું જ ન હોય. એ કવિ અને કવિતા બહુ લાંબો સમય ટકતી નથી, ચાલતી નથી. એટલે સંગ્રહોના થોકબંધ સંગ્રહો આપવાને એને સંખ્યા ઊભી કરવી એના કરતાં એક સંગ્રહ આપવો, પણ એમાં એવી ક્વોલિટી આપવી કે જે યુગો યુગો સુધી લોકો એને યાદ કરે. એમાં અનેક નામો યાદ આવે, જેમ કે રાવજી પટેલ, એક જ કાવ્ય સંગ્રહ, એ પણ મરણોત્તર અંગત નામે આપ્યો. એની એક એક રચનાઓ ટકોરાબંધ છે, મોતીના દાણા જેવી છે. એમ કાંતનું પણ એવું છે, એકમાત્ર કાવ્ય સંગ્રહ, એની કેટલી બધી નોંધપાત્ર રચનાઓ આજ પર્યંત લોકમુખે વિવેચકોને આકર્ષતી રહી છે, ભાવકોને આકર્ષતી રહી છે, વિદ્યાર્થીઓને પણ આકર્ષતી રહી છે. તો આવા કાંતના કાવ્યોનું કર્તૃત્વ, એમાં રહેલી સાહિત્યિકતાની વાત આપણે બહુ જ વિસ્તારથી આ સેમિસ્ટરમાં
કરવાની થશે. તો અહીં આપણે એક આ પ્રથમ વિડીયો પૂરો કરીએ છીએ અને આપણે ભૂમિકારૂપ આપણે વાત આને સમજવાની. હવેના વિડીયોમાં આપણે કાંતના જીવન વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. એનું જીવન, એના ઘડતર પરિબળો, ત્યાર પછી એની જે સાહિત્ય સેવા છે, ખંડકાવ્યો અથવા તો કવિતા ઉપરાંત કયા કયા સ્વરૂપમાં એમણે ખેડાણ કર્યું એની વાત, અને એની સાથે સાથે યુનિવર્સિટીએ નિયત કરેલા જે કાવ્યો છે એની ચર્ચા પણ આપણે આ માધ્યમથી કરવાનો પ્રયાસ કરીશું. હું આશા રાખું કે આપના વિડીયો ગમશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.